નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી। ખેરગામમાં 1.5 ઇંચ વરસાદથી કમરસમાં પાણી ભરાયા, લોકોએ જાતે સ્થળાંતર કર્યું। વલસાડમાં 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। તો બીજી તરફ એસએસજીમાં રાત્રે 200 મહિલા કર્મીની સુરક્ષા 6 સિક્યોરિટી ગાર્ડના ભરોસે। તો બીજી જગ્યાએ રાજકોટના જૈન દેરાસરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। શાંતિથી દર્શન કરી રહેલા ભક્ત ઉપર પાછળથી આવીને છરીથી હુમલો કરવામાં આવ્યો। 5 ઘા મારીને તેને લહુલુહાણ કરવામાં આવ્યું હતું। તો બીજી બાજુ ભાવ ઘટતા ભક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટની ચાંદી। જન્માષ્ટમીએ ખાસ ડિઝાઇનના 100 ગ્રામથી માંડીને 5 કિલોના સિલ્વર પારણાની ડિમાન્ડ। તો બીજી તરફ 350 કરોડનું પેકેજ જાહેર। પૂરના નુકસાનની સામે ગુજરાત સરકાર દ્વારા 350 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું। નવસારીના ખેડૂતોએ કહ્યું, સરકાર નુકસાની જેટલું વળતર આપે તો પણ સારું। હવે જોઈએ સમાચારો વિગતવાર। હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। ત્યારે આજથી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। હાલમાં ગુજરાત ઉપર 3 સિસ્ટમ સક્રિય છે અને મોડી રાતથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। વલસાડમાં ધોધમાર પડતા ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા 300 થી વધુ લોકોને સ્થળાંતર કરાયું છે। તો તલાલાની હિરણ અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે। વલસાડના સરોદી હાઈવે ઉપર પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાઈવે પર વાહનોની 1 કિલોમીટર લાંબી કતારો લાગી છે। મહીસાગર જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જિલ્લામાં સૌથી વધુ ખાનપુર તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેને લઈને અનેક નાળા કોતરોમાં નવા નીર આવ્યા છે। ભારે વરસાદના પગલે ખાનપુર તાલુકાના બકોરથી નવાધરા જવાના માર્ગ પર કોઝવે પર પાણી ફરી વળ્યા। કોતર પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। નવાગામના વારોડા તળાવનું પાણી આ કોતરમાં આવે છે, ત્યારે મુખ્ય માર્ગ બંધ થતા જ રહીશોને 10 કિલોમીટર ફરી જવાનો વારો આવ્યો। છોટાઉદેપુરના સમલવાંટ ગામના કોતરોમાં ભારે પૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકજીવનમાં જોખમે પારી કરી રહ્યા છે। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માથવામાં મોડી રાત્રે કાર પાણીમાં તણાઈ હતી। કારમાં સવાર 4 લોકો પૈકી 2 લોકો સહી સલામત મળી આવ્યા છે, જોકે 2 લોકો હજી મળ્યા નથી, જેમની શોધખોળ જારી છે। નવસારી જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને પોતાના પાણીના ખજાનાને ખોલી દીધા છે। છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે, જે જિલ્લાના તમામ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ છે। ખાસ કરીને ખેરગામમાં રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। પૂર્ણા નદીની સપાટી 17 ફૂટ પહોંચી હતી। વહેલી સવારથી ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ગઢડા શહેરમાં વહેલી સવારથી વરસાદ પડતા શહેરના રસ્તા ઉપર પાણી ભરાયા છે, તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ થતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં આનંદ છવાયો છે। વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્રને વલસાડના કાશ્મીર નગર વિસ્તારમાંથી 150 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઔરંગા નદીના તટ વિસ્તારમાં આવેલા વલસાડ શહેરના કાશ્મીર નગરમાં ઔરંગા નદીના પાણી પ્રવેશ્યા હતા, જેને લઈને વલસાડ પ્રાંત અધિકારી, સિટી મામલતદાર અને ફાયર વિભાગની ટીમે કાશ્મીર નગર વિસ્તારમાં રહેતા લોકોને નજીકના શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે। કલકત્તામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે। એવામાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં પણ મેડિકલના વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા। આખરે પ્રશાસને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સિક્યોરિટી વધારવાની ખાતરી વિદ્યાર્થીઓને આપી હતી। જોકે આ બાબતે શુક્રવારે રાતે 12 વાગ્યે હોસ્પિટલની મુલાકાત લેતા માત્ર 4 જ જગ્યાએ 6 જેટલા સિક્યોરિટી ગાર્ડ જોવા મળ્યા। તેમાં પણ લાઇબ્રેરીમાં સિક્યોરિટી જવાન બંધ કે કેબિનમાં બેસીને ફોન પર વ્યસ્ત હોવાનું જોવા મળ્યું હતું। ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં રાત્રે 180 નર્સિસ તેમજ 20 થી 30 જેટલી મહિલા તબીબો ફરજ પર હોય છે।
સયાજી હોસ્પિટલમાં હજારો દર્દીઓ સારવાર માટે આવે છે અને તેમની સારવાર માટે 24 કલાક તબીબો ખડે પગે હોય છે. એવામાં તબીબ અને દર્દીઓની સુરક્ષાની જવાબદારી તંત્રની બને છે. કલકત્તામાં બનેલી ઘટના બાદ પણ પ્રશાસનને કોઈ પણ બોધપાઠ નથી લેતો તેવો તણાઈ રહ્યું છે. શુક્રવારે રાત્રે 12:10 કલાકે ટીમ હોસ્ટેલના પરિસરમાં પહોંચી ત્યારે દવાખાના પોલીસ ચોકી પર તાળું લટકતું જોવા મળ્યું. સાથે સિક્યોરિટી જવાનો માત્ર ઇમરજન્સી વોર્ડ, ન્યૂ સર્જિકલ વોર્ડ, પીડિયાટ્રિક વિભાગ, રૂકમણી અને ચેનાની અને લાઇબ્રેરીમાં જોવા મળ્યા હતા. લાઇબ્રેરીમાં ફરજ બજાવતો સિક્યોરિટી જવાન તેની કેબિનમાં ફોન ચલાવી રહ્યો હતો અને કાનમાં હેન્ડ્સ ફ્રી નાખી લાઇબ્રેરીમાં કોણ આવે છે, કોણ જાય છે અને ક્યાં જાય છે તેની ગાર્ડને નિસ્બત ન હોય તેવું જણાવ્યું હતું અને અંદર કેન્ટીન સુધી જઈને આવી અને કોઈ પણ સિક્યોરિટી જવાને રોક્યા ન હતા. જ્યારે પરિસરમાં આવેલા ન્યૂ ટીચિંગ બ્લોકના દરવાજા ખુલ્લા હતા અને ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ ન હતા. સાથે એકેડમિક બ્લોકના દરવાજા પણ ખુલ્લા હતા. ત્યાં પણ કોઈ સિક્યોરિટી ન હતી જેથી કોઈ પણ વ્યક્તિ ત્યાં આસાનીથી જઈ શકે છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું કે સિક્યોરિટી માત્ર વોર્ડમાં જ રહે છે. જો કે હોસ્પિટલ ઘણી મોટી છે, તેઓ આખી હોસ્પિટલના પરિસરમાં રાઉન્ડ ધ ક્લોક લગાવવા જોઈએ જેથી કોઈ ખૂણામાં કોઈ ખોટું તો નહીં થઈ રહ્યું ને તે જાણી શકાય. કારણ કે હોસ્પિટલમાં ઘણા બ્લોક સ્પોટ પણ છે. કમિશનરે SSG ગોત્રી, જમનાબાઈ હોસ્પિટલ અને CDAOHના અધિકારી સાથે બેઠક કરી. ડીસીપી ઝોન 2 અભય સોનીએ કહ્યું કે ઇમરજન્સી વિભાગમાં પોલીસ હોય છે, ચોકી દિવસે ચાલુ હોય છે. હોસ્પિટલ તંત્ર કહેશે ત્યાં વ્યવસ્થા કરાશે. 10 થી વધુ પોઈન્ટ પર સિક્યોરિટી છે. રાત્રે વોર્ડ બંધ હોવાથી સંખ્યા ઓછી હોય છે. 10 થી વધુ પોઈન્ટ પર સિક્યોરિટી છે. દિવસે 5000 જણાનું ક્રાઉડ અને મેનેજમેન્ટ હોવાથી વધુ માણસ હોય છે. રાત્રે વોર્ડ બંધ હોવાથી સંખ્યા ઓછી થાય છે અને હોસ્ટેલમાં પણ પોઈન્ટ હોય છે. રાજકોટના પંચનાથ પ્લોટ સ્થિત દિગંબર જૈન દેરાસરમાં પૂજા કરવા આવેલા કારખાનેદાર ઉપર ગત રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગુનામાં ફરાર શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ભોગ બનનાર ભાઈએ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી મારામારીના ગુનામાં 8 મહિનાનો વોન્ટેડ હોય છે અને ભક્તિનગર પોલીસે ગત 14 તારીખે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે જૈન દેરાસરમાં બનેલી હુમલાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને સરોઠિયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયુરભાઈ પુરુષોત્તમભાઈ સકપરિયા, ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે ગત 1 જુલાઈના સવારે મારા મોટા ભાઈ અને અમિતનો ફોન આવ્યો છે અને કહ્યું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરિદ્વાર રોડ ઉપર પહોંચ્યો ત્યારે કોઈ કાર ચાલકે અડફેટે લેતા ઈજા થઈ છે એવું જણાવતા અમે દોડી ગયા હતા અને ભાઈને હોસ્પિટલે પહોંચાડ્યું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈએ જણાવ્યું હતું કે ભાવેશ ગોલ હતો. તેણે ઠાકોર માર્યા બાદ હું પડી જતા ફરી ફૂલ ઝડપે કાર માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. 10 મહિના પૂર્વે પણ અમિતભાઈને છરીથી માર માર્યો હતો. તેની ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી હોવાથી એનો ખાર રાખી દેરાસરમાં દર્શન કરતા સમયે પાછળથી આવી ફરી હુમલો કર્યો હતો, જેથી તેની સામે હત્યાની કોશિશ ફરિયાદ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. હવે ફરી ભક્તિનગર પોલીસ ખાતે હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ કરી છે. દ્વારકા, મથુરા અને ગોકુળવાસીઓ સહિત દુનિયાભરના કૃષ્ણ ભક્તો કૃષ્ણ જન્મોત્સવની તૈયારીમાં લાગ્યા છે. ત્યારે આ જન્માષ્ટમીએ સુરતીઓ પણ કેમ પાછળ રહે? ગોકુળ આઠમે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે સુરતીઓએ ગોપાલના ચાંદીના પારણે ઝુલાવવા તૈયારી કરી છે અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા હવે ચાંદીના પારના ખરીદી ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે ભગવાનની ભક્તિ કરવા માટે સુરતીઓ તૈયાર થઈ ગયા છે. આ જ કારણ છે કે સુરત શહેરમાં 100 ગ્રામથી લઈને 5 કિલો સુધી ચાંદીના પારણાની ખાસ ડિઝાઇન અને ડિમાન્ડ જોવા મળી રહી છે. પારણા તૈયાર કરવાનું કામ રાજસ્થાની કારીગરે કર્યું છે. ભગવાનના કૃષ્ણના જન્મોત્સવને લઈ સુરત ખાતે કૃષ્ણ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ વખતે ભક્તોનો આનંદ કંઈક અનોખો જોવા મળી રહ્યો છે. આ વખતે ભક્તો પોતાના બાલ ગોપાલને ચાંદીના પારણે ઝુલાવવા માટે કિંમતી પારણાની ખરીદી કરી રહ્યા છે. કૃષ્ણ ભક્તો શ્રાવણ વદ આઠમની રાહ આખા વર્ષ દરમિયાન જોતા હોય છે, કારણ કે કૃષ્ણનો આ જન્મ પર્વ છે જેને હવે ગણતરીના કલાકો બાકી છે. ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થાય છે ત્યારે તેમના બાળ રૂપને હિંચકામાં ઝુલાવી ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ આ વખતે સુરતીઓ પોતાના લાડીલા બાલ ગોપાલ માટે ખાસ ચાંદીના પારણા ખરીદી રહ્યા છે. તેની ડિમાન્ડ બજારમાં સૌથી વધારે છે. આ વર્ષે લાલાને પારણાએ ઝુલાવવા માટે ચાંદીના પારણાની ડિમાન્ડ સૌથી વધારે છે. નાની સાઈઝથી લઈને નાનો બાળક ઝૂલામાં આવી શકે તેવો મોટો પારણો હાલ ચાંદીમાં તૈયાર કરવામાં આવ્યો છે. જ્વેલર્સ દીપક ચોકસીએ જણાવ્યું હતું કે ચાંદીના ભાવમાં 10,000 થી લઈને 15,000 રૂપિયા સુધીનો કડાકો નોંધાયો.
આ જ કારણ છે કે જન્માષ્ટમી અને દિવાળી પર્વની ખરીદી લોકો અત્યારથી જ કરવા માંડી છે. ખાસ કરીને ચાંદીમાં ભક્તો બાલ ગોપાલની પ્રતિમા, શિંગારની સામગ્રી સહિતની વસ્તુઓ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પરંપરા મુજબ લોકો બાલ ગોપાલ માટે હિંચકા ખરીદતા હોય છે, પરંતુ ચાંદીના ભાવમાં ઘટાડો થતાં લોકો ચાંદીના પારણાની ડિમાન્ડ સૌથી વધારે કરી રહી છે. આ જ કારણ છે કે અમે 100 ગ્રામથી લઈને 5 કિલો સુધીના ચાંદીના પારણા તૈયાર કરીએ. તેઓએ સાથે જણાવ્યું કે 1000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીના પારણા અમે તૈયાર કર્યા છે. અગાઉ એડવાન્સ ઓર્ડર પણ લોકો આપીને ગયા છે. હાલ ચાંદીના ભાવમાં ઘટાડો થતાં લોકોની ભક્તિની સાથે ઇન્વેસ્ટમેન્ટ પણ જોવા મળી રહ્યું છે. પારણાની ખાસિયત આ પણ છે કે ભારતીય પરંપરાગત ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવે છે. રાજસ્થાનના કલાકારો દ્વારા રજવાડી લુક આપવામાં આવ્યો છે. હાલ જે મોટા પારણા છે તે સાગની લાકડીથી તૈયાર કરવામાં આવે અને તેની ઉપર ચાંદીથી કોટિંગ કરવામાં આવ્યું છે. હાલ ચાંદીની કિંમત 80,000 પ્રતિ કિલો છે. ભાવમાં ઘટાડો લોકો થતા લાભ લઈ રહ્યા છે અને ભક્તિ પણ કરી રહ્યા છે. ચાંદીના પારણા ખરીદવા આવેલા ચેતન પટેલે જણાવ્યું કે જન્માષ્ટમીના પર્વ પર અમે ખાસ ચાંદીના પારણા ખરીદવા માટે અહીં આવ્યા છીએ. હાલ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેથી અમે અમારા બાલગોપાલને ચાંદીના પારણે ઝુલાવવા માટે ખરીદી કરી અમારી માટે આ ઇન્વેસ્ટમેન્ટ પણ છે. નવસારી જિલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ માસમાં ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે, જેમાં ડાંગર, શેરડી સહિત શાકભાજી પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેને લઈને બાગાયતી વિભાગ તેમજ ખેતીવાડી વિભાગના સંયુક્ત પ્રયાસ રૂપે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સરકારી વિભાગ દ્વારા સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકાર સુધી પહોંચાડ્યો હતો. સરકારે ગઈકાલે નુકસાની સામે ખેડૂતોને 350 કરોડનું પેકેજની જાહેરાત કરી છે, પરંતુ નવસારી જિલ્લાના ખેડૂતો આ જાહેરાત સામે ખેડૂતોને નુકસાન જેટલું જ વળતર મળે તેવી માંગ કરી છે. નવસારી શહેરમાં જુલાઈ મહિનાના અંતમાં અને ગણદેવી તાલુકામાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી 3 નદીઓમાં આવેલા પૂરને કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો સહિત ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ હતી. નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સરકારના આદેશ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 1 હેક્ટરે 33% વધુ અને 33% નીચે નુકસાન હોય એવા ખેડૂતોને સરકારી સહાય ચૂકવવાના નિયમ પ્રમાણે સર્વે હાથ ધરાયો, જેમાં જિલ્લામાં 41,000 હેક્ટરથી વધુ વાવેતર થયું હતું, જેમાં 1900થી વધુ હેક્ટર ખેતી પૂરમાં પ્રભાવિત થઈ હતી, જેમાં 262થી વધુ હેક્ટરમાં નુકસાની નોંધાઈ છે, જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 45 લાખથી વધુ વળતર માટે સરકારમાં રિપોર્ટ કરાયો છે, જે અનુસાર નવસારી જિલ્લામાં 500થી વધુ ખેડૂતોને નુકસાની હોવાનું સામે આવ્યું. આજે જ્યારે ગુજરાત સરકાર દ્વારા ખેતીમાં નુકસાની મુદ્દે 350 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, પરંતુ તેમને થયેલી નુકસાનીમાં સરકાર યોગ્ય વળતર ચૂકે એવી આશા કરી બેઠા છે. તાવડી ગામના ખેડૂતે મનોજ આહિરે જણાવ્યું હતું કે ખેતીમાં વધારે નુકસાન જરૂરિયાત કરતાં વધારે વરસાદ આવ્યો અને તેના કારણે અમારા ખેતીમાં નુકસાની થઈ અને વાવણી થઈને તાત્કાલિક વરસાદ આવ્યો છે, જેમાં સંપૂર્ણ પાક ધોવાઈ ગયો. મજૂરીના ભાવ વધી ગયા છે અને ગુજરાતમાં નુકસાની સામે આર્થિક પેકેજનું વિતરણ પણ કરવું જોઈએ, જેમાં સરકાર ખેડૂતોને વિચાર કરે તે સારું. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.